ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને આડે માત્ર એક દિવસ દમણના બજારોમાં રાખડીની ખરીદી માટે બહેનોનું મહેરામણ ઉમટ્યું. ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીના તહેવાર રક્ષાબંધનને આડે હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે દમણના બજારમાં રાખડીની ખરીદી માટે ભારે ભીડ જામી છે. દમણ ટાઉનમાં આવેલા મ્યુનિસિપલ માર્કેટમાં જાણે કીડિયારું ઉભરાયું હોય તેમ બહેનો રાખડી લેવા ઉમટી પડી છે. દમણમાં એક મહિના પહેલાથી જ રાખડી વેચાવાનું શરૂ થઈ જાય છે અને આજે રાખડી બજારમાં ભારે તેજી જોવા મળી રહ્યું છે, જ્યારે આવતીકાલે આ તેજી વધુ જામશે. માર્કેટમાં 10 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીની અવનવી ફેન્સી રાખડીઓ વેચાઈ રહી છે, જેમાં નાના બાળકો માટે લાઇટિંગ અને કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. દમણના બજારોમાં ખાસ કરીને અમદાવાદ, મુંબઈ, નવસારી અને સુરતથી રાખડીઓ વેચાવા માટે આવે છે. બજારમાં પરંપરાગત રંગબેરંગી રાખડીઓની સાથે સિલ્વર, કુંદન, પર્લ અને ઇવિલ આઈ રાખડીઓની ભારે ડિમાન્ડ છે. એટલું જ નહીં, પરંતુ સોના, ચાંદી અને હીરાની બનાવેલી યુનિક રાખડીઓની પણ ખૂબ માંગ જોવા મળી રહી છે. માત્ર રાખડી જ નહીં, પરંતુ તહેવારને લઈને ગિફ્ટ, કપડાં અને જ્વેલરીની ખરીદીમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. ભાઈઓ માટે રાખડીઓ મોકલવા અને તેમનું મોં મીઠું કરાવવા માટે રાખડી બજારની સાથે સાથે કુરિયર અને મીઠાઈની દુકાનોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખરેખર રક્ષાબંધન એ માત્ર કોઈ સામાન્ય તહેવાર નથી, પરંતુ ભાઈ અને બહેનના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. બહેન પોતાના ભાઈના કાંડે રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે, જ્યારે ભાઈ આજીવન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. રેશમના આ કાચા તાતણામાં ભાઈ બહેનના વહાલ અને લાગણીની એવી તો મજબૂત ગાંઠ બંધાય છે, જે આજીવન ટકી રહે છે. આજે દમણના બજારોમાં જોવા મળતો આ અદ્ભુત ઉત્સાહ એ જ પવિત્ર અને નિસ્વાર્થ સંબંધની ઉજવણીની સાક્ષી પૂરે છે. बड़ा तो बड़ा દમણ મોન્સૂન ફેસ્ટિવલ 2026 નાઇટ માર્કેટમાં મ્યુઝિક, મેજિક અને સાયબર અવેરનેસનો અદ્ભુત સંગમ. દમણમાં ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલ 2026 અંતર્ગત 25 ઓગસ્ટની સાંજે દમણ નાઇટ માર્કેટ ખાતે ભવ્ય મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ ખાસ સાંજના લાઇવ બેન્ડ પરફોર્મન્સમાં શિવમ શર્માએ પોતાની સંગીતમય રજૂઆતથી લોકોનું મનોરંજન કર્યું હતું અને દર્શકો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે દીપક દ્વારા રજૂ કરાયેલા મેજિક એન્ડ ઇલ્ઝિયન શોના અદ્ભુત કરતબો જોઈને બાળકો સહિત તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ મનોરંજન કાર્યક્રમ દરમિયાન મંચ પરથી દમણ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગે લોકોને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. પોલીસે લોકોને ખાસ અપીલ કરી હતી કે અજાણ્યા નંબર પરથી આવતી એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવી, લગ્નની પત્રિકા કે ફેક આરટીઓ ચલણના નામે આવતી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને પોતાની બેન્કિંગ માહિતી કોઈની સાથે શેર ન કરવી. સાથે જ જો કોઈ વ્યક્તિ સાથે ઓનલાઈન ફ્રોડ થાય તો ગભરાયા વગર તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવાયું હતું. આમ લાઈવ મ્યુઝિક, મેજિક શો અને સાયબર સુરક્ષાના જાગૃતિ સંદેશ સાથે દમણ નાઇટ માર્કેટમાં આવેલ લોકો માટે આ સાંજ અત્યંત યાદગાર બની રહી હતી. आपके हस्बैंड का नाम? भावेश पटेल। ए भावेश भाई, जहां देख रहा है इतना चिड़चिड़ा क्यों गया? मेरी शादी हो गई। तेरी शादी हो गई? हाँ। तेरी शादी में कौन आया था? वही स्वदेश। स्वदेश नहीं, सिद्धम सिद्धम। हाँ सिद्धम भाई। वही आए थे? हाँ। तेरी शादी में? हाँ। વિકાસના દાવાઓની પોલ ખોલતો સંજાણ બાયપાસ રોડ, ખાડામાં બીજેપીનો ઝંડો લગાવી વિડીયો વાયરલ કરાયો. ઉમરગામ તાલુકાના સંજાણ બાયપાસ રોડની અતિશય બિસ્માર હાલતને ઉજાગર કરતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં કોઈ ત્રસ્ત નાગરિકે રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા પાણી ભરેલા ખાડામાં જ બીજેપીનો ઝંડો રોપી દીધો છે. આશરે 1 થી 1.5 વર્ષ પહેલા ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા આ રસ્તાના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે બાદ આરએનબી વિભાગના અધિકારીઓએ જૂના રસ્તાને તોડીને કામ તો શરૂ કરાવ્યું.
પરંતુ આજ દિન સુધી આ રસ્તો બની શક્યો નથી. હાલમાં ચોમાસાના વરસાદને કારણે આ સમગ્ર રસ્તો કાદવ અને કીચડમાં ફેરવાઈ ગયો છે, જેના પગલે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અહીંથી પસાર થવું લોઢાના ચણા ચાવવા બરાબર બની ગયું છે. અનેક વાહનો આ કીચડમાં ફસાઈ રહ્યા છે અને લોકો રોજિંદી હાલાકી ભોગવી રહ્યા છે. તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી, જેને પરિણામે લોકોનો આક્રોશ હવે રસ્તાના ખાડામાં સત્તાધારી પક્ષનો ઝંડો લગાવવાના સ્વરૂપે સામે આવ્યો છે. વાપીમાં શેઠે 2 મહિનાનો પગાર ન ચૂકવતા દંપતીનો આપઘાતનો પ્રયાસ. ડુંગરા પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને જીવ બચાવ્યો અને બાકી રકમ અપાવી. વાપી તાલુકાના ચીરી રામનગર વિસ્તારમાં રહેતા દંપતીને તેમના શેઠ દ્વારા છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો ન હતો. દંપતીના જણાવ્યા મુજબ તેઓના કામના 10,000 રૂપિયા બાકી નીકળતા હતા, પરંતુ આ રકમ ન મળતા પરિવાર ભારે આર્થિક સંકળામણમાં મુકાયો હતો. સતત આર્થિક તંગીથી કંટાળીને યુવકે સોશિયલ મીડિયા પર આપઘાત કરી લેવાની પોસ્ટ મૂકી હતી, જેની જાણ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ડુંગરા પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસની ટીમ તાત્કાલિક દંપતી પાસે પહોંચી હતી અને સમયસર બંનેને રેસ્ક્યુ કરી આપઘાતનું અંતિમ પગલું ભરતા અટકાવ્યા હતા. ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતા પગાર ન મળવાનું મુખ્ય કારણ સામે આવ્યું હતું. પોલીસે દંપતીના શેઠને પોલીસ સ્ટેશન બોલાવી કડક સમજ આપી હતી અને પોલીસની દરમિયાનગીરીથી દંપતીને મળવાપાત્ર 10,000 રૂપિયાની બાકી રકમ અપાવવામાં આવી હતી. આમ ડુંગરા પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટના આધારે સમય સૂચકતા દાખવી દંપતીનો કિંમતી જીવ બચાવીને ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બજાવી હતી. ડુંગરા પોલીસે છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને દાદરા ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યો. ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા હાંસલ કરતા છેલ્લા 1.5 વર્ષથી વોન્ટેડ અને નાસ્તા ફરતા આરોપીને દાદરા ચેકપોસ્ટ ખાતેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ડુંગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.આર. ચોટલિયા અને તેમની સર્વેલન્સ ટીમ સઘન વર્કઆઉટ અને પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી પાકી અને ખાનગી બાતમીના આધારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં 1.5 વર્ષ પહેલા નોંધાયેલા ગંભીર ગુનાના વોન્ટેડ આરોપી કરણ રાજુ યાદવ, ઉંમર વર્ષ 22, રહેવાસી લવાછા ગામ, કેસતી ફળિયા, અનાજ બચાની સામે પંડિતજીની ચાલી, રૂમ નંબર 2 ને દાદરા ચેકપોસ્ટ પાસેથી દબોચી લેવામાં સફળતા મળી છે. હરીઢા આરોપી કરણ યાદવ વિરુદ્ધ વાપી જેડીસી પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. પોલીસે હાલ તો આરોપીની કાયદેસરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.